એ રસ્તો અલગ તો નામ તો જાવું નહીં વાળા નામ તો જાવું તો ના ના ફોટો અમારો પાડવો પડશે ભાઈ અમારો આટલે આટલે ચડ્યા હોય ને ઉભો એક જ મિનિટ. હોય તો શેઠોથી સૈનિક આવતા હોય તો ખબર પડે ભાઈ આ વિનુભાઈ આવ્યા છે પણ આવું બધું નહીં કર્યું હોય અને આપણે તો ભાટોડી પાછા. હા પ્રતાપ પ્રતાપ અકબર અકબર ગોલીબાર ડિસ્કો ડિસ્કો રોમપુરા આ બધા પુલ રહ્યા ને એ બધા પુલો પેલા એના પરથી દેખાય ગેટ આપડા જિલ્લા પર તાર બાજુથી વિડીયો સારો ઉતરશે એ ભાગનો પણ તો વણ્યા કોતાને ખબર પડે છે તો ભાઈ સૈનિકો માટેનું છે પાછું આ તો સૈનિકો જ હોય ભાઈ તેના તો જ હોય સૈનિકો આ બધું નહીં વિડીયો બતાવશું આ સિરિયલમાં લીધો में कोई भी राजा व सैनिक वीर गति को प्राप्त कर लेते तो उनकी पत्नियां वीरांगनाएं अपने सतीत्व की रक्षा करने के लिए जलती हुई अग्नि में कूद प्राणों को त्याग देती थी जिसे हम जौहर कहते हैं। चित्तौड़गढ़ में 3 मुख्य बड़े जौहर हुए थे। प्रथम जौहर 1303 ईस्वी में रानी पद्मिनी ने 16,000 स्त्रियों वीरांगनाओं के साथ जौहर किया था सिर्फ अल्लाउद्दीन खिलजी के कारण। दूसरा जौहर 1535 ईस्वी में गुजरात के शासक बहादुर शाह के आक्रमण के कारण रानी कर्मावती ने वीरांगनाओं के साथ किया और तीसरा जौहर 1500 પેલી ચોકી પર ચડી જાવ તો પેલું ઓમ થાય બાંધી જો ધોણે बार बोल तो ना चालू
કારણ કે આ તો રાજા રેલામાં સૈનિકોને જોવું પડે ને ભાઈ. સૈનિકોની અંદર રાજા જીવતા. સૈનિકોની અંદર રાજા હતા. રાજાની ગાંડ મને. ફરતા તો કોઈ ફરતા નહીં ઓલે પહેલા. હા બધે બધે ભાઈ. જોજીમાં ભાઈ બધું આવે કમ્પ્લીટ ભાઈ. શું રોકા એ પણ આ લીબર આપણે આપવા જોઈએ હતી આ જન્મમાં. આ પાવન ધરતી ઉપર શૂરવીરો મહાશૂરવીરો જન્મ્યા હોય. હાય ગાઈસ. ક્યાં કે જગા અમે લોકો હા, સુરાન ઘોડ. હા અમે લોકો આવી ગયા છે ચિત્તરગઢ જોવા માટે. ત્યાં નેવા નીકળી ગયા છે. આ છે રાણી પદ્માવતીનો મહેલ. પદ્માવતીનું જોવું કર્યું હતું. જવા જેવું. એ પોટ હે ના લક્ષ્મણપુર. હા તો આટલા બધા દરવાજા હતા તારણે આટલું બધું દરવાજા તોડીને આપવું પડતું. એટલા તો ચિત્તોડ ને જલ્દી કોઈ જીતી ના કે. પેલા એના પર મેહાલ ઉપર જઈ ગયો. શાંતિ કેમ છે બેટી હતા તો આ ચાલે છે કેવું વિડીયો આવ્યો પણ લાસ્ટમાં જ આવ્યો. બીજો ગેટ આવશે ડાબી એટલાથી ગેટ આવે ને એટલાથી ચાલુ કરો. આવતાનું એટલે હાથી છે તળી ગઈ. એટલે એની રનિંગ કપાઈ જાય. અને એટલું બધું વજન લઈને આવતું એટલે રડાઈ પાછું કરું કે આ બધા દરવાજા બધા બતાવી ખબર વિડીયો પેલા